નમસ્કાર દર્શક મિત્રો, એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા ઘણા વખતે આપણા સાથે જોડાયા છે, પણ આપણા છે અને આપણી ચેનલની શરૂઆતથી હંમેશા he has been a source of strength and very in sort of involved inputs. કેતનભાઈ હમણાં કામમાં હતા, પત્તો નહીં ખાતો, હું દોડાદોડીમાં તો પત્તો નહીં ખાતો, અને એવા બનાવો પણ નહોતા બનતા કે જે ગુજરાતની ઓડિયન્સને સમજણ મજા આવે. રામ મંદિરનો ધ્વજદંડ લાગી ગયો ને ધ્વજદંડ ધ્રુજી પણ ગયો. ત્યાર પછી પુતિન આવ્યા અને આપણે ગુજરાતીમાં એક લગ્ન વખતે ગવાતું ગીત છે, ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું ઝરમરિયા ઝાલા, આઈ રે પુતિનની જાન ને ઝરમરિયા ઝાલા. એમ આ પુતિન ગયા પછી વાંચતો હતો હું કે પુતિન શું કરી ગયા. તો પુતિન આપણો વેપાર વધારવાની વાતો કરી ગયા. $100 બિલિયન વેપાર પહોંચાડવાનો છે. એમાં 35 બિલિયન નો ઘાટો રહેશે. કદાચ વધારે તો નવાય નહીં, પણ 70% શસ્ત્રો રશિયા પાસેથી મળવાના છે. પાકિસ્તાનને ચીન આપે છે. તો હવે ઓન રેકોર્ડ છે કે 2019 થી 23 વચ્ચે 82% શસ્ત્રો ચીને પાકિસ્તાનને આપ્યા છે. એટલે આપણે એક કાઉન્ટર બેલેન્સિંગ જોઈએ. પુતિન નામના પ્રાણીને મગજની જગ્યાએ કિડની છે, એટલે એની સાથે કોઈ ચર્ચા કરવાનો અર્થ જ નથી. અને એના દેશમાં આજે જ મેં એક એનાલિસિસ લખી છે, એક પીસ લખ્યો છે ફોર સમ પબ્લિકેશન, કે એનું માગા જેને એનાથી દૂર જઈ રહ્યું છે. Putin is falling in approval ratings. Trump. And Trump is, you're right, sorry, thanks for correcting. Trump is falling in his approval rating, and MAGA, they are increasingly getting annoyed with his policies, including visa to Epstein files. In that scenario, the visit of Putin was very much hyped. પુતિન આવે એટલે આપણે તો ગમે તે માણસ ગમે ત્યારે તારણહાર થઈ જાય છે. આપણે એસસીઓની મિટિંગમાં જઈએ ને એક હાથમાં પુતિન ને એક હાથમાં જીને લઈને ફોટો પડાવીએ તો પણ આપણે તો કંઈક મોટું અચીવમેન્ટ કરી નાખ્યું. બે જણા વચ્ચે થઈને $165 બિલિયન આપણી વેપાર ખાત છે, એ આપણને સમજણ નથી પડતી. પણ એ ના પડે ત્યાં સુધી વાંધો નહીં, વેપાર ખાત ચાલ્યા કરે. પણ ચીને સો કોલ્ડ ઓપરેશન સિંદૂર, એમાં શસ્ત્રો બધા જ ચીનના વપરાયા. સામરિક માર્ગદર્શન, ઇન્ટેલિજન્સ, વ્યૂહાત્મક સેટેલાઇટ ગાઈડન્સ એ ચીને આપ્યું પાકિસ્તાનને. અને એનું સાચું આઉટકમ શું છે તો કોઈને ખબર નથી, કારણ કે મોદી કે માનવાનું હોય છે આપણે. એટલે આપણે રાષ્ટ્રભક્તો તરીકે એવું માનવું જોઈએ કે આપણે ચીનને હરાવી દીધું અને પાકિસ્તાનને હરાવી દીધું. પણ તકલીફવાળું કામ છે. એટલે રશિયા સાથે આપણે સંબંધો સારા રહે એ દેશના હિતમાં છે. અને પુતિન આપણા ત્યાં આવ્યા એ હવે પાછા જઈને પાકિસ્તાન ના જાય સારું, કારણ કે પાછા પાકિસ્તાનમાં પેલો સ્ટીલ પ્લાન્ટ રિવાઈવ કરવાનો કરાર કરી આવ્યા છે જઈને. એ બધા વેપારીઓ ભારતને અત્યારે બોડી બામણીનું ખેતર સમજી બેઠા છે. જેની જે મરજીમાં આવે તે લૂંટો. એ પરિસ્થિતિમાં આપણે એમ્બેસેડર
ડૉક્ટર કેતનભાઈ પાસેથી પુતિનની આ મુલાકાતમાં ક્યાં ખોયા ક્યાં પાયા, ભારત શું મેળવ્યું શું ગુમાવ્યું. કોઈ પણ દ્વિપક્ષી જ્યારે કરાર થાય ત્યારે 100% એક બાજુ મેળવે છે એવું થતું જ નથી. તમારે ક્યાંક ને ક્યાંક તો બાર્ટર કરવું જ પડે છે. એટલે એને આપણે અનાવૃત કરીને જોવાની એક ચેષ્ટા આ ચર્ચા દરમિયાન કરીશું. વ્લાદિમીર પુતિન, જેની પાસે 700 ગાડીઓ છે, પોતાની ટ્રેન છે, એની પાસે અઢળક સંપત્તિ છે, કેટલી છે એને ખબર નથી. વચ્ચે અલાદીનનો જાદુ ચિરાગ એને મળેલો, તો જીનને કહ્યું કે મારી સંપત્તિ ગણી નહીં આવતો, ગયો છે હજુ પાછો નથી આવ્યો. એટલે આ પુતિન એ ભારત આવી ગયા અને આપણે રાજી થઈ ગયા કે તમે ખરેખર આ પુતિન આવ્યા એનું આમ એક બેલેન્સ વ્યૂ આપો ને. નમસ્કાર. વિઝિટ પુતિનની સારી રહી છે, કારણ કે પુતિનને જરૂર હતી અને આપણે પણ જરૂર હતી. એટલે પુતિન છેલ્લા આ આપણે રેગ્યુલર મિટિંગ થતી ઇન્ડો રશિયા ઇન્ટર ગવર્મેન્ટલ કમિશન 23મું કમિશન હતું. પુતિન છેલ્લા વર્ષોથી બહુ ઓછી જગ્યાએ જઈ શકે છે, કારણ કે એમની પર ઇન્ટરનેશનલ કોર્ટનું વોરંટ છે. એટલે સાઉથ આફ્રિકા નતા ગયા, બ્રાઝિલ નતા ગયા, પણ એમના 3 મિત્રો છે એ અલાસ્કા જઈ આવ્યા. એમના સૌથી ઘનિષ્ઠ મિત્ર હોય તો ટ્રમ્પ છે, પછી જી છે, અને ઇન્ડિયા મિત્ર છે. પણ ઇન્ડિયાની આખી જે પરિસ્થિતિ છે બહુ જુદી છે બીજા 2 દેશો કરતા. આપણા રશિયા સાથેના સંબંધો ખૂબ જ સારા, એટલે આપણે કહી શકીએ ને કે જે ફ્રેન્ડ ડ્યુરિંગ ડિફિકલ્ટીઝ, એની ડિફિકલ્ટ ટાઈમ. 1955માં ક્રુશ્ચેવ આવ્યા હતા તો અહીંયા 2 અઠવાડિયાથી વધારે રહ્યા હતા. એટલે આપણે કહી શકીએ કે રશિયા આપણે માટે કાયમ એક બહુ જ વિશ્વાસપાત્ર પાર્ટનર રહ્યું છે. હવે પ્રોબ્લેમ એ થયો છે કે પરમ દિવસે એક નવો ડોક્યુમેન્ટ અમેરિકાએ બહાર પાડ્યો છે 30 પાનાનો, ફોરેન પોલિસીનો. જનરલી કોંગ્રેસ બહાર પાડતી હોય છે, પણ આમાં ટ્રમ્પે ને કોણે લખ્યો છે તે બહુ વિચિત્ર પ્રકારનો છે. આપણે જ્યારે ટ્રમ્પ આવવાના હતા પહેલા એકવાર વાત કરી હતી ઇલેક્શન પહેલા, કે યાલ્ટાની સમિટની જેમ ટ્રમ્પે એકવાર સ્ટેટમેન્ટ કર્યું હતું કે યાલ્ટા સમિટની જેમ જી, પુટિન અને ટ્રમ્પ 3 જણ મળશે. તો એ જે ડોક્યુમેન્ટ છે તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો છેલ્લા યુક્રેન વોર પછી ચાઇનાનું પ્રભુત્વ રશિયા ઉપર વધી ગયું છે. એટલે જે પહેલા આપણે કહેતા સુપર પાવર કે નોન એલાઇનમાં કે રશિયા અને અમેરિકા હતા, પછી થોડા વર્ષો સુધી અમેરિકા, રશિયા, ચાઇના રહ્યા, પણ હવે યુરોપની હાલત કથળતી જાય છે થોડી ઘણી. તો આ પરિસ્થિતિમાં ટ્રમ્પના આવ્યા પછી જેને કહેવાય ને કે મલ્ટીપોલર પણ ના કહી શકાય, કે કયા પોલ ક્યાં છે જ લોકોને હવે ખબર નથી પડતી ફોરેન પોલિસીમાં. તો એ પરિસ્થિતિમાં આપણે માટે પુટિનની વિઝિટ બહુ અગત્યની હતી. પુટિનને માટે એ યુક્રેન વોર પછી પહેલી વાર ઇન્ડિયા આવે છે, એટલે એમને માટે પણ જે વિશ્વમાં એક તો એમને માટે એ છે કે એમનું યુક્રેન વોરમાં પરિસ્થિતિ બહુ સારી નથી. બીજી વસ્તુ એ છે કે એમની ઇકોનોમિક સિચ્યુએશન બી પહેલા કરતાં ઘણી કથળી ગઈ છે. તો એમાં 2 કન્ટ્રીનો વધારે પડતો ભાગ છે કે ઇન્ડિયા અને ચાઇના. તો જો અમેરિકાએ ઇન્ડિયાને ઓઇલ ખરીદવા દીધું, કારણ કે જો ઇન્ડિયા ઓઇલ ના ખરીદે તો ઓઇલ ચાઇના ખરીદે. એટલે એક રીતે જોવા જઈએ તો બાઇડનના ટાઈમમાં જે હતું, પણ ટ્રમ્પે આવીને એટલે આપણે આ વિઝિટને માટે સૌથી વધારે જો કોઈને શ્રેય આપવો હોય તો એ ડોનાલ્ડ ટ્રમ્પને આપવો જોઈએ. કે ડોનાલ્ડ ટ્રમ્પે 50% ડ્યુટી નાખી અને જે ભારત સાથેના સંબંધો હતા, જે આપણે 20 વર્ષથી ધીમે ધીમે એક કહી શકીએ કે યુરોપ અને અમેરિકા તરફ આપણી ફોરેન પોલિસી ઢળી રહી હતી, કારણ કે જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એમાં રશિયા અને ચાઇનાના સંબંધો ઘણા વધારે પડતા ઘનિષ્ઠ હતા. તો આ પરિસ્થિતિમાં તમને આશ્ચર્ય થશે કે છેલ્લા 3 વર્ષમાં આપણે અત્યારે બી 55% રશિયાના પ્લેટફોર્મ છે, પણ રશિયા 33%, ફ્રાન્સ 33% અને ઇઝરાયલ 16%. એટલે કંઈક કે ડિફેન્સમાં જે મેજર આપણે ધીમે ધીમે ડાયવર્સિફાઈ કરી રહ્યા હતા, પણ હવે એ પરિસ્થિતિ ફરી પાછી જે કહી શકીએ કે યુક્રેન વોર પહેલા હતી એ રીતે પાછી રશિયા તરફ ઢળી રહેશે. બીજી અગત્યની વસ્તુ એ હતી કે જે પુટિન આવ્યા, તો પુટિનની વિઝિટમાં આપણી જે આખી ફોરેન પોલિસી છે છેલ્લા 70-75 વર્ષથી,
એમાં 5 પિલર છે કે પોલિટિક્સ, ડિફેન્સ, સિવિલ ન્યુક્લિયર એનર્જી, એન્ટી ટેરરિઝમ કોર્પોરેશન અને પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ. તો બ્રિક્સ, એસસીઓ, G20, UN અને UNSC, ઇવન UN સિક્યુરિટી કાઉન્સિલમાં આપણે માટે સૌથી પહેલા વીટો રશિયાએ વાપર્યો હતો કાશ્મીર માટે 1952માં. એટલે આ બધી સંસ્થાઓમાં પણ રશિયાએ હંમેશા ભારતને સાથ આપ્યો છે. પુટિન માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ, પુટિન અત્યારે કહી શકીએ કે દુનિયામાં જે મેચ્યોર અને સિઝન પોલિટિશિયન અને વર્લ્ડ લીડર હોય તો બહુ ઓછા વર્લ્ડ લીડર છે કે જેમનું સ્ટેચર પુટિન જેવું હોય. બીજા જી છે, ટ્રમ્પનું સ્ટેચર શું છે અમેરિકામાં લોકોને ખબર નથી પડતી હવે, કારણ કે જે કે એ માગા બનાવવા જતા હતા પણ એમાં મેગી જેવું થઈ ગયું છે અમેરિકાની હાલત અત્યારે છેલ્લા 3-4 મહિનામાં. એ પરિસ્થિતિમાં પુટિન જે અહીંયા આવ્યા, પુટિનની એક તો પહેલા પ્રેસ કોન્ફરન્સ, એમને માટે ઇન્ટરવ્યુ લેવા ગયા હતા આપણા જે ગોદી કે પોમેરિયન મીડિયા કહેવાય. તમે જુઓ કે પુટિનને કેટલી એની સેન્સ ઓફ હ્યુમર, અને પુટિન ઇઝ અ વેરી ગુડ ડિપ્લોમેટ. તેમને એમ પૂછ્યું કે તમે કયા નેતાને વિશ્વના 1 થી 10 કરશો? તેણે કહ્યું ધીસ ઇઝ નોટ અ ડિસન્ટ ક્વેશ્ચન. ફરી પાછું એણે પૂછ્યું કે તમે ઇન્ડિયામાં કયા એમને વધારે મહત્વ આપશો? પુટિને એમને મોઢા ઉપર કહ્યું કે આઈ હેવ ટોલ્ડ યુ ઇટ ઇઝ નોટ ડિસન્ટ ક્વેશ્ચન એન્ડ સ્ટીલ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. બીજો ક્વેશ્ચન પૂછ્યું તમે થાકતા નથી. એટલે એ તો આપણે કહી શકીએ કે એક પેલિયાગ્રિઝમ જેવો બીજાનો ક્વેશ્ચન પૂછ્યો. એણે એમ કહ્યું કે મેં 5 કલાક કુશનર અને વિટકો જોડે મિટિંગ કરી છે, હું એકલો ને 2 જણા. પણ એટલે કહી શકીએ ને કે એક સૌથી મોટું સિમ્બોલિક વસ્તુ એ થઈ આ વિઝિટમાં, આપણે ડિસ્કસ કરીએ પહેલા રહી જાય તો, એ ગાંધીજીની સમાધિ ઉપર ગયા કે જે આખા વિશ્વ માટે એક સંદેશ હતો. એમણે પીસની વાતો કરી છે, પણ ગાંધીનું સિમ્બોલિઝમ હજુ પણ દુનિયામાં બહુ જ મહત્વ ધરાવે છે કહી શકાય. બીજી એક વસ્તુ ઓબ્ઝર્વ કરવા જેવી હતી, એમણે એમના ચંપલ ઉતારી દીધા. એ આપણા પણ ઘણા રાજનેતા ભૂલી જાય છે, બહુ ઓછા લોકોએ ઓબ્ઝર્વ કર્યો હશે. પણ એટલે જે કહેવાય ને કે ઓપ્ટિક, થિયેટ્રિક, એના પુટિન માસ્ટર છે. હવે આપણે જોઈએ કે આજે મીટિંગ થઈ તો રશિયાનું મેં જે કહ્યું આપને કે વર્ષોથી આપણી સાથે ઘણા સારા સંબંધો છે. આપણે કાયમ એમને માટે જે કહી શકીએ કે આપને યાદ હશે કે 1955માં શરૂઆત થઈ હતી મીટિંગ, જે ક્રુશ્ચેવ આવ્યા તો IIT બોમ્બે 58માં સ્થાપી, ભિલાઈ, ઈસરો, એ સિવાય હા જયરામભાઈ મારી IIT. હા તમારી એટલે જ મેં કહ્યું IIT સૌથી પહેલી IIT, અને અત્યારે બી રેન્કિંગમાં IIT એ સૌથી પહેલી IIT રશિયાએ, અને પછી એ જ આપણે કહીએ કે નોન એલાઇનમાં અમેરિકા અને જર્મનીએ પણ આપણને હેલ્પ કરી કે જે આપણી પોલિસી હતી બેલેન્સ, એને લીધે રશિયા, જર્મની, એ જ IIT ખડગપુર અને IIT માટે જે કહી શકાય કે મદ્રાસ, તો બધા માટે બીજા દેશોએ પણ મદદ કરી. હવે સૌથી અગત્યની વસ્તુ આ મિટિંગમાં એ હતી કે પુટિનને એક સ્ટેચર મળ્યું વર્લ્ડ સ્ટેજ ઉપર. ભારત માટે અમુક ડિફેન્સ કે જે રાફેલના આપણે સિંદૂર પછી જોયું, એ સિવાય અમેરિકાના F-35 આપણે આગળ ડિસ્કસ કરીશું. તો રશિયા આપણે માટે હંમેશા એક જે કહી શકીએ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ભરોસાપાત્ર રહ્યું છે. ટેકનોલોજી ટ્રાન્સફર બહુ ઓછા કન્ટ્રી આપવા તૈયાર હોય છે. બીજી એક વસ્તુ એ છે કે ડિફેન્સમાં આપણા એવા લોચા છે કે ટેકનોલોજી ટ્રાન્સફર આપણે લેતા પણ નથી, કે જે આશ્ચર્યજનક વસ્તુ છે. દાખલા તરીકે આપણે અર્જુન ટેન્કના એન્જિનમાં MBT જોડે કોન્ટ્રાક્ટ કર્યો હતો, તો એમાં ટેકનોલોજી ટ્રાન્સફર છે. ઘણીવાર ટેકનોલોજી ટ્રાન્સફર એ હવે એના જે જુદા જુદા કારણ હોય જુદી જુદી આર્મીની વિંગના, પણ TOT લેતા નથી. એક બીજી વસ્તુ છે, દાખલા તરીકે રાફેલમાં જો આપણે 30% TOT, એક ક્લોઝ છે ડિફેન્સમાં કે દરેક કોન્ટ્રાક્ટમાં 30% TOT થાય. તે TOT લઈને જો રાફેલ HAL ને બનવા આપ્યા હોત તો અત્યારે HALમાં રાફેલ બનવાના શરૂ થઈ ગયા હોત, અને સાથે સાથે ટેકનોલોજી પણ ટ્રાન્સફર થઈ હતી. કારણ કે HAL એ મિરાજ, MiG-21, 29, સુખોઈ, ઇલ્યુઝિન, જગુઆર બધા જ પ્લેન બનાવ્યા છે. રાફેલ બનાવવા એમને માટે અઘરા ના પડત. હવે રશિયાએ અત્યાર સુધીમાં આપણને સુખોઈ 30 MKI, T-90 ભીષ્મ ટેન્ક, ધેન MiG-21, MiG-29. તમે એરફોર્સના કોઈ પણ પાયલોટને પૂછશો તો MiG-21 અને 29નું જે ફ્રેમવર્ક છે એ અત્યાર સુધીના પ્લેનમાં સૌથી સારામાં સારું ગણાય છે. તેનું જોઈન્ટ પ્રોડક્શન માટે ઇન્ડિયાને ટેકનોલોજી આપી. નાસિકમાં પણ એક પ્લાન્ટ નાખ્યો. એ છે BMP છે, फिर अकुराट न्यूक्लियर सबमरीन, INS विक्रमादित्य, इल्यूजिन, AK-230, BMP. तो हम જોવા જઈએ તો ઓવરઓલ
બધા જ ત્રણેય વિંગ માટે રશિયાએ આપણને સારી એવી મદદ કરી છે, ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. અને બ્રાહ્મોસ જેવી રીતે છે એવી રીતે આપણને 2008માં સુખોઈ, આજે આપણે 57ની વાત કરીએ છીએ, એને માટે પણ આપણને પ્રપોઝલ મળી હતી, જે 16માં આપણે જોઈન્ટ જે રિસર્ચ હતું એના માટે નીકળી ગયા, કે જે બહુ મોટામાં મોટી ભૂલ કહી શકાય. હવે આ વિઝિટમાં કોઈ મોટા એનાઉન્સમેન્ટ નથી થયા, નાના આપણે પછી ડિસ્કસ કરીશું, પણ ડિફેન્સના કોઈ પણ એનાઉન્સમેન્ટ જલ્દી નથી થતા. એટલે લોકો એમ કહે છે કે અઠવાડિયા, મહિના કે 2 વર્ષ પછી. એકચ્યુઅલી ડિફેન્સમાં પ્રાઇસ નેગોશિએશન કમિટી હોય છે, 3, 4, 5 વર્ષ લેતી હોય છે. આપણે જોયું છે રાફેલ છે, જગવાર છે, મિરાજ છે, કોઈ પણ અત્યારે જે ડિસ્કશન થશે એના જે પરિણામ આવશે 3, 4 વર્ષ પછી આપણને મળે. એટલે અને બીજી એક વસ્તુ છે કે પુતિન ટ્રમ્પને સંચળવા નથી માગતા, અને આપણે માટે પણ ટ્રમ્પને સંચળવા હિતાવહ નથી, કારણ કે આપણી ટ્રેડ ટોક અટકેલી છે. અને 2 દિવસ પહેલા ટ્રમ્પે ઇન્ડિયાના રાઈસ ઉપર એક્સ્ટ્રા ડ્યુટી નાખવાની કેબિનેટ મિટિંગમાં વાત કરી છે. એટલે આ મોટા કોઈ એનાઉન્સમેન્ટ થાય એવી મને આશા નથી, અને એ જ પ્રમાણે કોઈ મોટા એનાઉન્સમેન્ટ બંને રશિયા અને ઇન્ડિયા કોઈના માટે હિતાવહ નહોતું. પણ જો સુખોઈ 57 છે તો આપણો જે કહી શકીએ કે 5th જનરેશન પ્લેન છે, એનું એન્જિન જનરલ મોટર્સમાંથી આવે છે. આપણે એનું એન્જિન નથી બનાવતા. એટલે કે જે પ્લેન બનાવ્યું છે એવી જ રીતે અર્જુન ટેકમાં આપણે એનું એન્જિન નહોતું બનાવ્યું. આ એક બે આપણી મહાન જે કહેવાય ડીઆરડીઓના આપણા એક મહાન વૈજ્ઞાનિકની છે, તો બંનેના એન્જિન નથી બનાવ્યા. તો એટલા માટે દરેક કોઈ પણ કન્ટ્રી, બ્રાઝિલ બી મીડિયમ રેન્જ પ્લેન બનાવે છે, સ્વીડનને તો એ બધા કન્ટ્રી બનાવે. તુર્કી 27માં 5th જનરેશન પ્લેન પોતાનું બનાવશે. ફ્રેમવર્ક થોડું એટલું બધું સારું નથી કરતું, પણ આપણે F-35 અને સુખોઈ 57ને કમ્પેર કરીએ તો સુખોઈ 57 ફાર બેટર છે. F-35 મેગ 1.6 છે, સુખોઈ મેગ 2 છે. 3D થ્રસ્ટ વેક્ટોરિક છે, અને એની રેન્જ જે છે એ F-35 કરતાં વધારે છે. મેન્ટેનન્સ કોસ્ટ ઓછી છે, અને કોસ્ટ 35 to 40 મિલિયન છે સુખોઈ 57ની, જ્યારે F-35ની 109 મિલિયન છે. એટલે કહી શકીએ કે મસ્કે જે લખ્યું એટલે F-35 તો મને લાગે છે લેવું બહુ મુશ્કેલ છે. એક આમ જે કહેવાય ને ધોળો હાથી પાડવા જેવું થશે. ડિફેન્સમાં જઈને બી સૌથી વધારે જો કોઈ કોસ્ટ આવતી હોય તો એ ખરીદવા કરતા ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ. એટલે રશિયા માટે એ છે કે એમને ડોલરની જરૂર છે, હાર્ડ કરન્સીની, તો 10 થી 15 વર્ષ સુધી આ બધા કોન્ટ્રાક્ટ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સમાં પણ ચાલશે. એટલે જે કહેવાય ને કે આ સંબંધ છે ડિફેન્સમાં, એ મને લાગે છે કે હવે પહેલા જેવા જ ગાઢ રહેશે, અને રશિયા ટેકનોલોજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે, કે જે આપણે માટે બહુ સારી વસ્તુ છે. ભારતે હવે એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ચાઇના રશિયાનું જે કહેવાય કે રશિયા ઇઝ અ સબઓર્ડિનેટ પાર્ટનર. તો આટલા વર્ષોથી આપણે રશિયા જોડે જે ટીઓટી કર્યું, જે મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું છે, પણ આત્મનિર્ભર જે થવું જોઈએ, જાતે જે બનાવવું જોઈએ, આવતા 5 થી 10 વર્ષમાં કેપેસિટી ડેવલપ કરવી પડશે, કારણ કે પુતિને આત્મનિર્ભર શબ્દ વાપર્યો છે. બીજા અગત્યના જે છે કે S-400, તો ઓપરેશન સિંધુમાં આપણે જોયું કે બહુ સક્સેસફુલ રહ્યું છે, પણ એમાં પણ આપણને 5માંથી 3 જ મળ્યા છે, કારણ કે યુક્રેન વોરને લીધે. રશિયાનો એક સૌથી મોટો ડિફેન્સમાં પ્રોબ્લેમ હોય તો ડિલિવરી સ્લો રહેતી હોય છે, કોસ્ટ એસ્કેલેશન થઈ જતું છે. તો પણ બાકી બધા દિવસો કરતાં વધારે સારું રહે છે. S-500ની વાત થઈ હશે, કારણ કે એની રેન્જ 400 થી 450 કિલોમીટર છે, અને જેને કહેવાય ને કે ઇવન હાઇપરસોનિક મિસાઇલ્સ હિટ ટુ કિલ મિકેનિઝમ, તો એ મને લાગે છે કે એની માટે પણ વાતચીત થઈ હશે. આ બધી વસ્તુઓ આપણને પરિણામો જોવા મળશે, પણ જો ટેકનોલોજી ટ્રાન્સફર થાય અને જોઈન્ટ પ્રોડક્શન થઈ શકતું હોય તો ઇન્ડિયા માટે ઘણી સારી વસ્તુ છે. ત્રીજી મહત્વની જે વસ્તુ ડિસ્કસ થઈ હશે એ સ્મોલ એન્ડ મીડિયમ ન્યુક્લિયર રિએક્ટર છે, કે જેમાં અમેરિકાને પણ ઇન્ટરેસ્ટ છે, પણ રશિયાએ આપણી સાથે ન્યુક્લિયરમાં પહેલા કરાર કર્યા છે. એક બહુ હસવા જેવી વસ્તુ છે કે રશિયાએ આપણને ન્યુક્લિયર ફ્યુઅલ પહોંચાડ્યું, તો એ જ દિવસે અમેરિકાથી તેજસનું એક જે ઘણા વખતથી એન્જિન નહોતું આવતું, એ એક એન્જિન સપ્લાય કર્યું અમેરિકાએ તેજસ માટે. એટલે જે ન્યુક્લિયર પ્લાન્ટ છે કુડાકલામ 6000 મેગાવોટનો કુંદનકુલામ, એ કન્ટિન્યુઅસ એના જે કહેવાય ફ્યુઅલ સપ્લાય માટે નવો સિબ્રિસમાંથી કેમિકલ કોન્સન્ટ્રેટ પ્લાન્ટમાંથી આવશે. 2 બીજા વધારાના પ્લાન્ટ 8000 મેગાવોટ, ટોટલ આપણી 247માં 3 ગીગાવોટની
જરૂરિયાત છે તો ન્યુક્લિયર પ્લાન્ટ અને સ્મોલ અને મીડિયમમાં પણ રશિયા ટેકનિક ટ્રાન્સફર કરી શકે અને સાથે સાથે કહેવાય કે સારી છે, એમની ટેકનોલોજી પણ સારી છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ મોટી મોટી વસ્તુઓ આની અંદર ડિસ્કસ થઈ છે. બીજી બે અગત્યની વસ્તુ જે કહી શકાય કે એક તો આર્કટિક પોલર, તો શિપ બિલ્ડિંગ માટે અને એના માટે રશિયાએ ડિસ્કસ કર્યું છે. તો આર્કટિક ઝોન કોઓપરેશન બહુ અગત્યનું રહેશે, કારણ કે જે ગ્લોબલ વોર્મિંગને લીધે જે પીગળી રહ્યા છે ગ્લેશિયર, એમાં ઇન્ડિયાને આપણે રિસર્ચમાં ઇન્ડિયાની પણ સારી એવી એમાં ઓશનોગ્રાફી ઇન્સ્ટિટ્યૂટનું પ્રભુત્વ છે. તો એ બહુ સારું મળશે. અને બીજું જે સૌથી અગત્યનું છે INSTC નોર્ધન રૂટ, કે ચેન્નઈ ટુ વ્લાડિવોસ્ટોક 2500 કિલોમીટર ઓછા થઈ જશે. શિપ બિલ્ડિંગ માટે પણ રશિયાએ કહ્યું છે કે દે વિલ કોલેબોરેટ. તો આટલી વસ્તુઓ છે, એ બધી મોટી મોટી સારી વસ્તુઓ થઈ છે. હવે એમાં એક અગત્યની વસ્તુ રહેશે કે આપણે કેટલા જલ્દી આ બધા એગ્રીમેન્ટ કરી, કારણ કે અત્યારે એક એવી પરિસ્થિતિ છે કે રશિયાને પૈસાની જરૂર છે અને યુરોપિયન યુનિયન અને રશિયાના સંબંધો ઘણા લાંબા સમય સુધી સારા રહેવું લાગતું નથી. અને રશિયા માટે પણ એક હેજિંગ, જેવી રીતે કે ઇન્ડિયા જીઓ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ છે, જે કે પાકિસ્તાન જેવો કન્ટ્રી અમેરિકા, રશિયા અને ચાઇના જોડે સંબંધો રાખે. અમેરિકાએ એમના ડોક્યુમેન્ટમાં પણ લખ્યું છે ઇન્ડિયા ઇઝ ઇમ્પોર્ટન્ટ પાર્ટનર. તો રશિયામાં ચાઇનાનું પ્રભુત્વ વધવાથી થોડા પ્રોબ્લેમ તો રશિયાને પણ છે, કારણ કે 1968માં રશિયા ચાઇનાની વોર થઈ હતી. એમની જે બોર્ડર છે, રિવરાઇન બોર્ડર છે, રિવર ખસતી જાય છે. ચાઇનાએ સાઇબિરિયામાં ઘણી જગ્યાએ ચાઇનીઝ નામ આપી દીધા છે. એટલે ઇન્ડિયામાં ડિફેન્સ અને ઓવરઓલ, કારણ કે રશિયા અને ઇન્ડિયાના જે સંબંધો છે લોકો વચ્ચે પણ એ ઘણા સારા છે. તો એ પરિસ્થિતિમાં એક હેજ જેવું રહે કે ચાઇના રશિયા ઉપર હાવી ના થાય. એ માટે રશિયા માટે એ જરૂરી છે કે ઇન્ડિયા આત્મનિર્ભર થાય, ઇકોનોમિક સુપર પાવર થાય, જે રશિયાને માટે ફાયદાકારક છે, અમેરિકા માટે પણ ફાયદાકારક છે. એટલે કે એક જે ઓપોર્ચ્યુનિટી છે ઇન્ડિયાને કે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી અને બિઝનેસ, તો એને માટે આ એક બહુ સારી પરિસ્થિતિ ઇન્ડિયા માટે થઈ છે. ટ્રેડ 2030માં આપણે કહ્યું કે $100 બિલિયન, મને લાગે છે 2028માં પણ થઈ શકે, કારણ કે જે $65 બિલિયન ટ્રેડ છે એમાં $60 બિલિયન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણે એક્સપોર્ટ $5 બિલિયન છે, કે જેની અંદર આપણે કહી શકીએ કે સ્માર્ટફોન છે, કોઈ 100 મિલિયન છે, સિમ છે, મીટ છે અને કન્ઝ્યુમર ઓરિએન્ટેડ આઇટમ છે. તો એ બધી વસ્તુઓ અને એન્જિનિયરિંગ છે અને ફાર્માસ્યુટિકલ છે. તો હવે જે ડિફેન્સ કોન્ટ્રાક્ટ થશે એટલે $100 બિલિયન એચીવ કરવા એ બહુ મુશ્કેલ નહીં રહે. પણ ટ્રેડ બેલેન્સ 80% રશિયાની ફેવરમાં રહેશે. તો આ પરિસ્થિતિમાં નિર્મલા સીતારામન જોડે જે મિટિંગ થઈ હતી એમના ફાઇનાન્સ મિનિસ્ટરની, તેમાં રૂબલ ટ્રેડની વાત થઈ છે. પણ એને માટે એક ઇન્ડિયા માટે બહુ અગત્યની વસ્તુ એ છે કે જે જુદા જુદા એગ્રીમેન્ટ થયા છે, એ એગ્રીમેન્ટમાંથી કેટલી વસ્તુઓ આપણે અચીવ કરીએ છીએ. કારણ કે આપણે રશિયાને આપવા માટે આપણી પાસે કોઈ બહુ આઈટમ છે નહીં, કારણ કે ઓઇલ, આપણે ડિફેન્સ અને ઓઇલ પણ આપણે રશિયા પાસેથી ખરીદીએ, જે બહુ પહેલા 10% તો હવે 33% છે. છેલ્લા 3 મહિનામાં થોડું ઓછું થયું છે. પણ મને લાગે છે કે ટ્રમ્પ ચાઇનાને તો ચાઇના કરે છે, ઇવન પુટિને ત્યાં સુધી કોઈ અમેરિકા ન્યુક્લિયર ફ્યુઅલ ખરીદે છે. ઇન્ડિયા ઉપર પ્રેશર રહેશે, પણ ઓઇલ તો આપણે રશિયા પાસેથી ખરીદવું પડશે, કારણ કે અમેરિકાના ઓઇલની ક્વોલિટી સારી નથી. ટ્રેડ ડીલમાં અમુક વસ્તુઓ થઈ રહી છે કે કોટન ઉપર પ્રતિબંધ ઉઠી ગયો, ન્યુક્લિયર રિએક્ટરમાં જે સિવિલિયન ક્લોઝ હતું એ નીકળી ગયું. એ ધીમે ધીમે અમેરિકાની અમુક વસ્તુઓ તો આપણે માનવા માંડ્યા છે. એટલે એમાં જો આગળ ઉપર કેવી રીતે ડિસ્કશન થાય છે એના પર વધારે ડિપેન્ડ કરે છે. પણ હવે આપણે યુરોપિયન યુનિયન સાથે પણ ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો છે. હવે એમાં આપણે જોયું હશે કે એક દિવસ પહેલા 3 એમ્બેસેડરે ઓપેડ આપી હતી, જનરલી નથી આપતા હોતા, જર્મની, ફ્રાન્સ અને યુકે. નેક્સ્ટ ડે રશિયાનો જવાબ આપ્યો. એટલે ભારત માટે એક બહુ બેલેન્સ રાખીને આગળ વધવાની જરૂર છે, કારણ કે લોંગ ટર્મમાં આપણે ચાઇના પર બહુ ભરોસો રાખી શકીએ નહીં. રશિયા ચાઇનાના સંબંધો પણ 10 વર્ષ પછી કેવા હશે કહી ના શકાય. અને ઇન્ડો પેસિફિક આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે આપણી જે ટ્રેડ સરપ્લસ છે, સૌથી વધારે અમેરિકા જોડે, પછી યુરોપિયન યુનિયન જોડે છે. અને ચાઇના અત્યારે આજે $1 ટ્રિલિયન ટ્રેડ સરપ્લસ 2025માં પહોંચી ગયા. એટલે અમેરિકાની
જે હતું કે લાગતું હતું લોકોને કે ચાઇના, તો કાલે ચાઇનાએ એનાઉન્સ કર્યું કે દે હેવ ક્રોસ $1 trillion ટ્રેડ બેલેન્સ. એટલે એનો અર્થ એ થાય કે ચાઇનાએ જાપાન, યુરોપિયન યુનિયન, આફ્રિકા, લેટિન અમેરિકા ટ્રમ્પની પહેલી ટર્મમાં જે એમની પર ટેરિફ લાગી હતી તે ટેરિફનો જે એ પછી 5 વર્ષનો પીરિયડ મળ્યો એમાં એમણે તૈયારી કરી, માર્કેટ ડાયવર્સિફાય કર્યા અને જે કહી શકાય કે ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ દરેક વસ્તુમાં અત્યારે એઆઈ અને આઈટીમાં ચાઇનાને અમેરિકાની મીડિયા જેવી કંપની પણ કહે છે ચાઇના હવે અમેરિકા કરતા આગળ છે. અને ટ્રમ્પની જે આખી પોલિસી છે એમણે અમેરિકાની ઇકોનોમી ધ્વસ્ત કરી નાખી છે. એમના જે આપણે કહ્યું એ પ્રમાણે માર્ગરેટ એની સૌથી મોટી સપોર્ટરને ગાળો બોલે છે અને એમના જે એ રિઝાઇન કરી દેવાની છે તો 3 થી 4 મહિનામાં એમની મેજોરિટી જાય એવું લાગે છે. અને લાસ્ટ ટાઈમ આપણે જે વાત થઈ હતી મામદાની જીતી ગયા, આખું સુનામી જેવું બધા જ ઇલેક્શન જીતી ગયા છે. ખાલી ટેનેસીમાં 22% હતી, ત્યાં એક કોંગ્રેસમાં હાર્યા છે બધા. એટલે એવું લાગી રહ્યું છે કે સેકન્ડ આજે મિડ ટર્મ ઇલેક્શનમાં કોંગ્રેસ અને સેનેટમાં મેજોરિટી જવાના ચાન્સીસ વધારે છે. તો એ પછી અમેરિકામાં ટ્રમ્પ માટે રાજ્ય કરવું મુશ્કેલ પડશે, કારણ કે એમણે જે હમણાં એક ગતકડું કર્યું છે, વેનેઝુએલાને બોટ ઉપર એટેક કરીને ડૂબાડી દીધી છે. એ વોર ક્રાઇમ કહેવાય અને એમાં એમને કોઈ પાવર નહીં, એ પાવર કોંગ્રેસને છે. જુઠ્ઠું બોલે છે અને એ એમ કહે છે કે ડ્રગ લઈ જતા. એટલે એમની જે આખી ફોરેન પોલિસી છે એવું લાગી રહ્યું છે કે કોઈના દબાવમાં, અને પર્ટિક્યુલરલી યુક્રેન તેમણે કહી દીધું કે યુક્રેન એટલે એમણે યુક્રેનને તો દેવ થ્રોન અંડર બસ. અને જે ડોક્યુમેન્ટ છે એમાં કહ્યું છે કે યુરોપ ઇઝ નોટ અવર એલાય. એટલે એનો અર્થ કે નાટો બી એમણે પહેલી ટર્મમાં ધ્વસ્ત, હવે તો ચોખ્ખું લખી નાખ્યું, ધ્વસ્ત જ કરી નાખ્યું છે. અને એમણે કહ્યું વી વિલ સપોર્ટ ધ પાર્ટી હુ આર અલ્ટ્રા રાઇટ, કે એમનું સિવિલાઇઝેશન બચાવવા માટે. એટલે ટ્રમ્પની જે આખી પોલિસી રાતના 2 થી 3 એમને શું એટેક આવે છે એ પ્રમાણે શું લખે છે ને હવે તો શું બોલે છે ખબર નથી પડતી. લોકોને ઊંઘી જાય છે. એ સ્લીપિંગ જો કહેતા હતા બાઇડનને, હમણાં 3 વાર સુઈ ગયા હતા. અને જર્નાલિસ્ટને ગાળો બોલે છે, 8 ફિમેલ જર્નાલિસ્ટ ગાળો. એટલે એમની કોગ્નેટિવ આખી જે પરિસ્થિતિ છે એ બહુ કોગ્નિટિવ પાવર પણ એ આપણે માટે ખતરનાક છે, કારણ કે કોઈને કોઈ પણ દેશને એમણે અત્યાર સુધીમાં દવડાવી નથી શક્યા. ઇવન કોલંબિયા એમનું સાંભળતું, કોઈ જ કન્ટ્રી એમની વાત સાંભળવા તૈયાર નથી. એટલે એમનું પ્રેશર ભારત ઉપર જ રહેતું હોય છે. એટલે આપણે ટ્રેડ ટોક જલ્દી જો કન્ક્લુડ થઈ જાય તો એ ભારત માટે હિતાવહ છે. બાકી જે નાના મોટા એગ્રીમેન્ટ થયા છે એમાં મેન પાવર એન્ડ મોબિલિટી એ ઇન્ડિયા માટે સારું છે, કારણ કે રશિયાના 5 મિલિયન માણસો જતા રહ્યા છે. બાકી 1.5 મિલિયન મીન્સ મોરલેસ 3-4 મહિનામાં 1.5 મિલિયન વોરના અંદર મરી ગયા કે એમના ડિસેબલ થઈ જશે. તો એ પરિસ્થિતિમાં સ્કિલ મેન પાવરની એ લોકોને ખૂબ જ જરૂર છે. અને અમેરિકા, કેનેડા, ઇવન બ્રિટન અને ઓસ્ટ્રેલિયા, તો ઇન્ડિયા માટે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી, સ્કિલ લેબર માટે સારી ઓપોર્ચ્યુનિટી ઊભી થશે. અને રશિયામાં આપણા સંબંધો વર્ષોથી સારા છે, એટલે ત્યાં ઇન્ડિયન માટે લેંગ્વેજ પ્રોબ્લેમ બહુ તકલીફ નહીં પડે, કારણ કે ત્યાં આપણા એક એમપી બી છે ઇન્ડિયન. તો ઓવરઓલ જોવા જઈએ તો એક સારું થયું છે. સમુદ્ર સુરક્ષા નિગરાની એ તો આપણે વર્ષોથી હતું. એગ્રીકલ્ચર એન્ડ ફર્ટિલાઇઝર ધેટ વિલ બી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ફર્ટિલાઇઝર પણ ઇન્ડિયા માટે રશિયાનો સપ્લાય રહેશે તે વધારે સારું રહેશે. વી હેવ સ્ટાર્ટેડ સપ્લાય, આપણે ફ્રૂટ ને બધું સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. તો એક બાયલેટરલ ટ્રેડમાં બંને બાજુ સારું રહેશે. હેલ્થ એન્ડ કેરમાં વેક્સિન અને મેન્યુફેક્ચરિંગ રશિયામાં કરવાનું, અને જોઈન્ટ રિસર્ચ મેનેજમેન્ટ રશિયાનું ફાર્માસ્યુટિકલમાં પણ સારું છે. શિપ બિલ્ડિંગ આપણે વાત થઈ ગઈ, એટોમિક એનર્જી વાત થઈ ગઈ, અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એ થાય તો એના લીધે કે એક્સપોર્ટ કરવામાં આપણને સારું રહેશે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આટલી વસ્તુઓ પોઝિટિવ છે. ભારત તરફથી બીજી કોઈ એવી બહુ આશા હતી નહીં. બાકી જે આપણે જોયું કે આમાં ચાઇનાને બહુ ઇફેક્ટ પડશે, તો ચાઇનામાં કોઈ સ્ટેટમેન્ટ આપે એવું મને નથી લાગતું. રશિયાનો પુટિન પાકિસ્તાન જાય કે ચાઇના જાય, એ ચાઇના તો એમના લાવરો જઈને આવ્યા હતા. એટલે અત્યારે વિશ્વની પરિસ્થિતિમાં એવું છે કે દરેક કોઈ દેશની એક બ્લોક જેવી ફોરેન પોલિસી નથી. દરેક કન્ટ્રી જોડે દરેક કન્ટ્રી જુદી જુદી રીતે કેવા સંબંધો રાખે છે. તો ભારત માટે મહત્વની વસ્તુ એ રહેશે કે એક તો ઇકોનોમિક પરફોર્મન્સ, કે રૂપિયો ગબડી રહ્યો છે, અને ઓક્ટોબરમાં આપણી ટ્રેડ ડેફિસિટ $42 બિલિયન હતી. ઇઝ વેરી હાઈ, અત્યાર સુધીમાં ક્યારેય નથી રહી. તો એ પરિસ્થિતિમાં ઇકોનોમી વ્યવસ્થિત કરવી પડશે.
બીજી વસ્તુ છે, પુટિને એમના સ્પીચમાં કહ્યું, અને હું કામ કહેતો છું કે આત્મનિર્ભર, કે ડિફેન્સમાં આત્મનિર્ભર થવું છે. મેન્યુફેક્ચરિંગ 13માંથી 25% 5 વર્ષમાં લઈ જવું પડશે, કારણ કે તમે ઇકોનોમિક પાવર નહીં હો અને જીડીપી ફિગર ગમે એટલી હોય, તમે નંબર 3માંથી 2 થાવ, પણ IMF સી ગ્રેડ આપ્યું. એટલે ઇન્કમ ઇનઇક્વાલિટી નાના કન્ટ્રીમાં બહુ પ્રોબ્લેમ ના થાય. સ્વીડન છે, ડેનમાર્ક છે, નોર્વે છે, કારણ કે એ લોકો સોશિયલ સિક્યુરિટી અને બાકી વસ્તુ એમની પાસે ફંડ હોય છે $1 ટ્રિલિયન જેટલા, એમાંથી આપી શકે. પણ ઇન્ડિયાની પોપ્યુલેશન $144 બિલિયન હશે, 1.44. અત્યારે આપણે અત્યાર સુધી એમ વાત કરીએ છીએ કે 142 કરોડ, તો એ 2 વર્ષ પહેલાની ફિગર છે. તો આટલી મોટી વસ્તીમાં ઇન્કમ ઇનઇક્વાલિટી અને જે કહેવાય કે મેન પાવર છે એનું યુટિલાઇઝેશન ના થાય તો એ પછી ઇકોનોમી માટે બહુ મુશ્કેલ રહેશે. એટલે સ્મોલ મીડિયમ સ્કેલ ડિફેન્સમાં પર્ટિક્યુલરલી મેં જે કહ્યું કે આત્મનિર્ભર થવું જોઈએ, કારણ કે તુર્કી, મેં કહ્યું બ્રાઝિલ 1990માં પ્લેન બનાવતા હતા મીડિયમ, તુર્કી 5th જનરેશન પ્લેન બનાવી શકે, સ્વીડન 5th જનરેશન અને આવા જેવા સારા પ્લેન બનાવી શકે. તો ઇન્ડિયા આટલા વર્ષોમાં 5th જનરેશન પ્લેન, એટલે હવે સુખોઈ 57 પછીની જે નેક્સ્ટ જનરેશન એના માટે પણ અત્યારથી રશિયા જોડે વાત કરીએ, જોઈન્ટ પ્રોડક્શન જેવી રીતે બ્રહ્મોસું થયું હતું, લોંગ ટર્મ વિઝનથી. અને મેન્યુફેક્ચરિંગ પર્ટિક્યુલરલી ડિફેન્સમાં આપણે સૌથી મોટા ઇમ્પોર્ટર છીએ યુક્રેનને બાદ કરતા, એ હવે ઘટાડવું જોઈએ. ટ્રેડ ડેફિસિટ ચાઇના જોડે ઘટાડવી જોઈએ. તો આ બધું થશે તો રશિયા સાથેના આ જે મિટિંગ છે એના જે ફાયદા છે એ વિશ્વ પટલ ઉપર ભારતની પરિસ્થિતિ સારી કરવા માટે, કે જેને કહેવાય કે મિડલ પાવર, હું સુપર પાવરની વાત નથી કરતો, ઇફ યુ બીકમ મિડલ પાવર, તો એ જીઓ સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમેરિકા યુરોપ માટે પણ એ જ રહેશે, રશિયા માટે પણ ચાઇના આગળ એ જ રહેશે. કારણ કે ચાઇના હવે ઉભરતો સુપર પાવર છે, એમાં હવે કોઈ શંકા નથી. અમેરિકાને ઓવરટેક કરશે એમાં પણ કોઈ શંકા નથી. તો એ પરિસ્થિતિમાં આપણે માટે રશિયા સાથેના સંબંધો ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે વિઝિટ થઈ છે ઓવરઓલ સારી રહી છે, અને હવે એના પરિણામો આપણે કેટલા જલ્દી મેળવી શકીએ છીએ એના પર આખી આ વિઝિટની સફળતા કે નિષ્ફળતા નક્કી થશે. I have two questions. હાજી. One is that what the US was even against purchase of crude oil from Russia. Now the basket getting expanded, what would be the US reaction? That is one. Second, during Indo-China war in 62, Russia gave a blunt reply and took a stand that India are our friends, but China are our brothers. Now, we, in fact, anytime in the near future, if we look at what China's expansionist policies are, we might have a problem with China and lesser with USA rather than China. So in that case, would you think Russia would not give the same reply that China are our brothers and you are our friend? And what would be the US reaction? યુએસનું રિએક્શન આવશે, પણ બહુ વધારે નહીં આવે હવે, કારણ કે એમણે 50% ડ્યુટી કે એનાથી વધારે નાખી શકે એવું લાગતું નથી. પણ ટ્રેડ ટોક ડિલે થાય એ ઇન્ડિયાના માટે સારું નથી, કારણ કે આપણા $66 બિલિયન ટ્રેડ સરપ્લસ અમેરિકા જોડે છે સૌથી વધારે. એટલે જે એની ઇમ્પેક્ટ છે સ્મોલ મીડિયમ સ્કેલમાં અને જે બધા જ સેક્ટર છે, અને પર્ટિક્યુલરલી વિઝા પોલિસી કે જે ઇન્ડિયા માટે બહુ હાનિકારક છે. જ્યારે ચાઇના માટે ટ્રમ્પે 3-4 વાર કહ્યું કે 6 લાખ ચાઇનીઝ સ્ટુડન્ટ આવી શકે. એટલે ટ્રમ્પની જે વિઝા પોલિસી છે એ પણ ચાઇના માટે ફેવરેબલ છે. તો ટ્રમ્પનું શું, ટ્રમ્પને માટે કોઈ, મને લાગે છે ટ્રમ્પ પોતે જો સવારે બોલ્યા છે રાતના શું કરશે કહી ના શકાય. ટ્રેડ ડીલ એ લોકો અમેરિકા વાળા હવે આ 10 મારા ખ્યાલથી 12 ડિસેમ્બરમાં ડિસ્કશન થવાનું છે. જેમ બને એમ જલ્દી ટ્રેડ ડિસ્કશન વાઇન્ડ અપ થઈ જાય ઇન્ડિયા માટે સારું છે. 62 વોરથી પછી 68માં ચાઇના અને રશિયા વચ્ચે ઝઘડો થયો હતો. 72ની વોરમાં આપણને પૂરો સપોર્ટ કર્યો. ઓપરેશન સિંદુરમાં રશિયાએ કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. એટલે મેં જે કહ્યું કે જીઓ પોલિટિકલ સિચ્યુએશનમાં હવે પહેલા જેવું નથી રહ્યું કે આ કાયમી સંબંધો છે, કે નાટો છે, સેન્ટો છે, સિયાટો છે, વર્ષો પેક ટ્રીટીવાળા છે, ઇન્ડિયા રશિયા બાયલેટરલ છે. અત્યારે ચાઇના અને રશિયાના સંબંધો નો બાઉન્ડ ટ્રીટી, એટલે પુટિને આવતા પહેલા પણ કહ્યું હતું
કે અમારા સંબંધો ચાઇના જોડે પણ ઘણા સારા છે અને ઇન્ડિયા જોડે પણ ઘણા સારા છે. એટલે એવી પરિસ્થિતિમાં એક વસ્તુ યાદ રાખવી જોઈએ. એટલે જ હું કાયમ કહું છું કે તમે આત્મનિર્ભર છો, તમારી ઇકોનોમી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરશે. રશિયા 62માં જે હતું, ઓપરેશન સિંદૂરમાં જે હતું, એ જ હાલના પરિપ્રેક્ષમાં એ પ્રમાણેની જ પરિસ્થિતિ રહેશે. ચાઇના અને રશિયાના સંબંધો બગડતા જાય તો પછી ઇન્ડિયા માટે એક જુદી પરિસ્થિતિ થાય. પણ એ અત્યારે ભવિષ્યવાણી કરવી ડિફિકલ્ટ છે. 10 વર્ષમાં થશે એ નક્કી, 10-20માં થશે નક્કી વસ્તુ છે. તો એ પરિસ્થિતિમાં એટલે જ માટે મેં કહ્યું કે આત્મનિર્ભર થવું જોઈએ અને પર્ટિક્યુલર ડિફેન્સ સેક્ટરમાં ઇન્ડિયાએ પ્રગતિ પહેલા કરતા વધારે રાખવી જોઈએ. કારણ કે આપણે એક વસ્તુ છે, 62ની વોરમાં બધા જ મિનિસ્ટરે કહ્યું હતું કે ઇફ ઇન્ડિયા, ઇવન અમેરિકાએ પણ નહેરુને કહ્યું હતું કે તમે એરફોર્સ વાપરો તો આપણે ચાઇનાને રોકી શક્યા હોત. 71 સુધી હતું. ગલવાંગમાં ઇન્દિરા ગાંધીએ 67માં માણેકશા અને ઇન્દિરા ગાંધીએ બાય એર સોલ્જર ઉતારી અને ચાઇનીઝને ભગાડ્યા હતા. પણ આજની પરિસ્થિતિમાં ઇન્ડિયા માટે કેચઅપ કરવું બહુ જ જરૂરી છે. એમાં ચાઇનાની જે મિલિટરી સ્ટ્રેન્થ છે એને આપણે જોવાની જરૂર નથી, પણ રશિયા યુક્રેન પરથી એક બોધપાઠ મળે છે કે ડ્રોન, એઆઈ, ઇન્ટેલિજન્સ, તો એ જો આપણે જેમ બને એમ જલ્દી આગળ વધીશું તો ચાઇના અડપલા અને છમકલા કરવાનું બંધ કરી દેશે. કારણ કે રશિયા જેટલા સુપર પાવરને બી 4 વર્ષ પછી પણ યુક્રેનમાં હજુ સુધી 1% એમણે જમીન વધારે 19 થી 20% પર પહોંચ્યા છે. પણ 15 લાખ સોલ્જરો એમના ઘવાયા છે કે મરી ગયા છે, 4000 ટેન્ક. એટલે આ પરિસ્થિતિમાં આપણે સ્ટ્રેટેજી ચેન્જ કરવી પડશે. પણ કોઈ પણ દેશના ભરોસા પર બેસી રહેવું અને મલ્ટીપોલર નહીં. આમાં એવું છે કે દરેક કન્ટ્રી, યુરોપિયન યુનિયન માટે પણ પરિસ્થિતિ કફોડી છે કે નાટો, એ લોકો આટલા વર્ષો સુધી ઇકોનોમિક પ્રોગ્રેસ કરી પણ ડિફેન્સ ડેવલપ નથી કર્યું. એમને પણ 3-4 વર્ષમાં કરવું પડશે. પણ આપણે માટે પરિસ્થિતિ એટલે સારી છે કે જીઓ સ્ટ્રેટેજિકલી આપણે સારી સિચ્યુએશનમાં છે. યુરોપ પણ આપણી સાથે સંબંધ સુધારશે. અમેરિકા ટ્રમ્પના ગયા પછી વધારે સુધારશે. રશિયા જોડે સારા રહેશે. તો આ પરિસ્થિતિમાં એક મોકો છે. વિઝન, લોંગ ટર્મ વિઝન રાખી અને જો પ્રોગ્રેસ કરીશું, પણ એવી આશા રાખીએ કે આ દેશ સપોર્ટ કરશે, આ કરશે, તો એ મને લાગે છે હવે આવતા 10 વર્ષમાં એ બહુ પોસિબલ નથી. તમારે તમારી યુદ્ધ તમારી જાતે લડવું પડશે. તમારી ઇકોનોમી તમારે સુધારવી પડશે. તમારા આત્મનિર્ભર, તમે પોતે તમારા પગ પર ઉભા રહેશો તો તમારો દેશ ઉભો રહેશે. એ હવે એકદમ ક્લિયર વસ્તુ છે અત્યારે જીઓ પોલિટિક્સમાં. So, I mean concluding હાજી, that ભારત અને રશિયાના સંબંધો સુધરે એનાથી બહુ કંઈ અમેરિકાને તકલીફ પડે તો પણ કંઈ ભારતે ચિંતા કરવાની જરૂર નથી. બીજું, ચીન આપણી સાથે સીધું ચાલવાનું નથી જ. ચીનની જે એક્સપાન્સની એની જે પદ્ધતિ છે, નીતિ રીતિ છે. બીજું, બાંગ્લાદેશમાં એને કમ્ફર્ટેબલ એલાય મળી ગયો છે. માલદીવ છે, નેપાળ છે, નેપાળ છે, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન. એટલે ચાઇના સીધું રહેશે એવું માનવાનું કોઈ કારણ નથી. તો તેવે સમયે રશિયાની શું ભૂમિકા રહી? રશિયાની ભૂમિકા એ છે કે રશિયા બી લોંગ ટર્મમાં વિચારે તો રશિયા માટે બી ચાઇના એમના પર હાવી થઈ જાય એ રશિયા બી પ્રિફર નહીં કરે. કારણ કે સાહેબ, રશિયાનો એક પ્રોબ્લેમ મેન પાવર છે. અને અત્યારે એમનું 1/3 જેટલું જે કહી શકાય કે આર્મામેન્ટ છે એ યુક્રેનમાં એ લોકોના પ્લેનો છે, એમના ટેન્ક્સ છે, આર્મર વ્હીકલ છે, મેન પાવર. તો એ પરિસ્થિતિમાં સાયબિરિયામાં ચાઇનાની નજર વર્ષોથી છે. એટલે ઇન્ડિયા જો ડિફેન્સમાં આત્મનિર્ભર થાય અને એક સ્ટ્રોંગ કન્ટ્રી તરીકે બહાર આવે, ફાઇનાન્સમાં આવે, તે રશિયા માટે સારું છે. કે પછી ચાઇનાની નજર રશિયા ઉપર, જે કહી શકાય કે રશિયા એક ઇઝી, ગમે ત્યારે સાયબિરિયામાં ચાઇના માટે જવું અઘરું નથી. પણ અમેરિકા અને યુરોપ પણ એ વખતે રશિયાને સપોર્ટ કરે. એટલે લોંગ ટર્મમાં જ ઇન્ડિયા ઉપર આવે એ અમેરિકા માટે સારું છે, યુરોપિયન યુનિયન માટે સારું છે, રશિયા માટે સારું છે. અને અત્યારે પહેલા જે અમેરિકા એક બાજુ હતું એવી રીતે જ અત્યારે ચાઇના એક બાજુ હશે. પહેલા અમેરિકાના લીડર બધા વ્યવસ્થિત હતા એટલે અમેરિકા, યુરોપ બધા સાથે હતા. પણ જે આ પરિસ્થિતિ અત્યારે છે 6 થી 8 મહિના માટે છે. એટલે દરેક દેશ માટે 6 થી 8 મહિના કાઢ નાખે પછી અમેરિકાની ફોરેન પોલિસી ચેન્જ થશે. અને
એ પરિસ્થિતિમાં આપણે માટે એક મોકો છે કે દરેક કન્ટ્રી, યુરોપિયન યુનિયન, અમેરિકા, રશિયા, તો હવે એને કેવી રીતે બેલેન્સ રાખી, અને કારણ કે ઇન્ડો પેસિફિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાઇના આપે કહ્યું એ પ્રમાણે, એટલે સાઉથ ચાઇના સી છે કે સાઉથ ઇસ્ટ એશિયા છે, તેમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા એમના અગત્યના છે. રશિયા માટે સાઇબિરિયા પર ચાઇનાની જે નજર છે તેને કંટ્રોલ કરવા માટે ઇન્ડિયા અગત્યનું છે. એટલે આ પરિસ્થિતિમાં બેલેન્સ ફોરેન પોલિસી રાખી, લોંગ ટર્મ વિઝનથી હાર્ડવર્ક કરીએ તો આપણા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જયરાણભાઈ ઊભી થશે. આપ એક વ્યાવસાયિક રાજનયિક છો, ડિપ્લોમેટ છો. પાકિસ્તાન જે રીતે બધાને રમાડે છે, એ ચીન પાસેથી પણ મદદ મેળવે છે, રશિયા પાસેથી પણ મેળવે છે, અમેરિકા પાસેથી પણ મેળવે છે, અને બધાની સાથે રમત કર્યા કરે છે. તો તમને લાગે છે કે ભારત એની વિદેશ નીતિમાં કાચું પડ્યું છે છેલ્લા 10 વર્ષમાં? નહીં, એમાં એવું છે ને કે પાકિસ્તાનની કોઈ ફોરેન પોલિસી ન હોય, એટલે એ પ્રકારના દેશને કોઈ તકલીફ નહીં, એમના કોઈ સિદ્ધાંત નહીં, કશું નથી. આપણે માટે અગત્યની વસ્તુ એ છે કે એટલે આપણે માટે અગત્યનું એ છે કે આપણી પાસે એક હિસ્ટ્રી છે, એક બેઝ છે. તો આપણે જે કહેવાય કે ચાઇનાએ રશિયા આવ્યું તો કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. તમે જોજો, એ નહીં આપે, છાપવામાં આવશે. પણ તો ફોરેન પોલિસીમાં ડોમેસ્ટિક કમ્પલ્સન છોડી અને લોંગ ટર્મ માટે પર્ટિક્યુલરલી મીડિયાનો રોલ બી બહુ અગત્યનો છે. કારણ કે મીડિયા જે રીતે ક્યારેક ટ્રમ્પને ધ્રુજાવી દે છે, ક્યારેક પુટિનને ધ્રુજાવી દે છે, ક્યારેક જીને ધ્રુજાવી દે છે, ક્યારેક બધાને ધ્રુજાવી દે છે. તો આ બધી વસ્તુઓ છે એ રિપોર્ટ થતી હોય છે. એટલે આ વખતે પહેલી વાર આપણે જોયું હશે કે 3 કન્ટ્રીના એમ્બેસેડરે ઓપેડ આપી, જર્મની, ફ્રાન્સ અને યુકે. તો આવું થતું નથી હોતું. તો મીડિયા ડોમેસ્ટિક પોલિસી કમ્પલ્સન ફોરેન પોલિસીમાં લાયા વગર શાંતિથી ચાઇનાની જેમ હાર્ડવર્ક કરીને દરેક દેશ જોડે સારા સંબંધો રાખવા જોઈએ. અને જે કહેવાય ને કે વચને સુખીમ દારિદ્ર્યમ, સાયલન્સ ઇઝ સિલ્વર, જીતની લંબી ચાદર ઉતને પાંવ પસાર. બધી સાચી. ઇટ ઇઝ આઈડિયલ thing is very nice, but it is never achieved. So we have a career bureaucrat as the foreign minister, and I would say that Mr. Jaishankar is the worst foreign ministers India ever had in recent past. So what is the reason? એમાં રીઝન આ છે ડોમેસ્ટિક કમ્પલ્સન. અને બીજું હવે એમાં તો એમને માટે શું કહીએ, પણ ઇન જનરલ જે ઇન્સ્ટિટ્યુશન છે, એટલે આમાં ખાલી ફોરેન પોલિસીનો જ રોલ નથી. જ્યુડિશિયરી છે, મીડિયા છે, ઇલેક્શન કમિશન છે. તો જે પહેલા શું હતું કે લોકો ડિસેન્ટ કરતા હતા, ઓપિનિયન આપતા હતા, હવે તમને એવું કશું જ જોવા નહીં મળે. અને બ્યુરોક્રેટ બી વિદેશ મંત્રી તરીકે જયશંકર એ બિલકુલ લેકલસ્ટર ફોરેન મિનિસ્ટર. એ તમે એને લેકલસ્ટર કહો છો, પણ ઇન્ડિયાની પબ્લિક એમને લેસરાઈ કહે છે. તમે બે વસ્તુ છે, તમારે 2 ભાગ છે. એક ભાગ છે ભક્તોનો. ભક્તોને તો એવું છે કે વિસ્તાર છે તો મોઢે પડશે, એટલે ના કહેવાય. પણ દુનિયામાં ભારત જે રીતે માર ખાય છે વિદેશ નીતિના મોરચે, અને પાકિસ્તાન જે રીતે સ્કોર કરે છે એના પર, આજે દુનિયામાં ક્યારેય અત્યાર સુધીમાં પાકિસ્તાનના લશ્કરના સર્વિંગ વડાને અમેરિકન પ્રમુખે જમવા માટે નહોતો બોલાવ્યો. આપણા જયશંકર ત્યાં જઈને શપથવિધિ માટેનું નિમંત્રણ આવતા ગયા જાન્યુઆરીમાં લેવા માટે ત્યાં જઈને બેસી રહ્યા, which was unbecoming of a foreign minister. It should have been left to the local embassy there. એને ત્યાં જઈને બેસવાની જરૂર નહોતી. એટલે જયશંકર has squarely failed in all his functions in carrying himself with the situation. હવે એવું છે કે ડોમેસ્ટિક કમ્પલ્સન છે. બીજી વસ્તુ એ છે કે સુષ્મા સ્વરાજને તમે જોતો એમને ક્યાંય લઈ નતા જતા, એમના કોઈ સ્ટેટમેન્ટ નતા આવતા. સ્વરાજ વોઝ નોટ એ કેરિયર ડિપ્લોમેટ.
કરો. આપણા Sushma Swaraj તમે was a politician. હા At the best politician, somebody who બરોબર છે can articulate his speech, બરોબર છે whatever it was. What was his પણ competence to understand foreign policies and નહીં nitty-gritties of તમે તો foreign policy? તમે તો રાજકારણમાં છો, તમને વધારે જલ્દી સમજણ પડશે. ચીફ ઇલેક્શન કમિશનર આઈએએસ હોય છે. આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝરે કહ્યું કે Not રૂપિયો calling chief election commissioner now. He બસ is chief election commissioner into bracket, election commission into bracket, government of India under. એ બસ હવે એ તમારો જવાબ મળી ગયો. In the procedure that Supreme Court judge is eliminated and leader of opposition, prime minister and one of his ministers, so automatically there is a majority. So નહીં I તમને બીજા consider તમને commission, તમને election આગળ commission, Reserve Bank of India, they should start writing a government of India undertaking. નહીં તમને આગળ ઉદાહરણ આપું છું ને, પણ તમે સાંભળો. આ જે 10 વર્ષ થયું ને ચીફ ઇકોનોમિક એડવાઇઝર બહુ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ છે. એ કહે છે કે રૂપિયો નીચે ગબડે તો ભારતને ફાયદો થશે. એ 4 દિવસ પહેલાનું સ્ટેટમેન્ટ છે. નીતિ આયોગમાં એમના ડેપ્યુટી છે એ પણ કહે છે કે આપણા એક્સપોર્ટ વધશે. એટલે એમને ખબર જ હોય કે આપણું ટ્રેડ બેલેન્સ બહુ ખરાબ છે. એટલે આ એક રોગ છે, એ એક જગ્યાએ નથી, બધા એક્સપર્ટ છે. એવું નથી, આ એક્સપર્ટ નથી, આ દરબારીઓ છે. વોટ ઇઝ કેબિનેટ? એક્સપર્ટ નું કલ્ચર જ નથી રહ્યું કે જે નથી રહ્યું. બસ એ તમને તમારો જવાબ મળી ગયો ને. અકબરના 9 રત્નો છે. They are courtesans. બસ એ તમારો જવાબ છે. નીતિ આયોગનો વડો એ આવા વાહિયાત સ્ટેટમેન્ટ કરે અને રિઝર્વ બેંક એમ કે રૂપિયાનું ડિવેલ્યુએશન થશે એટલે એક્સપોર્ટ વધશે તમારી. નીતિ આયોગ વાળા ભાઈ ડિફેન્સ સેક્રેટરી રહ્યા છે, કેબિનેટ સેક્રેટરી રહ્યા છે. એ જ મોકલ છે બધા પોતાની જીભથી એમના પોલિટિકલ બોસીસના જોડાને પોલિશ કરીને આયા છે. નહીં એવું ના હોય. બધા જ મોટા ભાગના ઘણા એવું નથી. એ બધા I refuse to take them as experts. જયલાલભાઈ એ બધા હોશિયાર હતા. હોશિયાર ખરા દરબારીઓ. પોતાના જમીરને અને પોતાના નોલેજને વેચીને પૈસા બનાવવા વાળી પ્રજા એટલે આ કોર્ટેસન્સ છે. તો તમને જવાબ મળી ગયો ને? હા, મને આઈ એમ વેરી ક્લિયર. એનો જવાબ છે. આ ખાલી ડિપ્લોમસી માટે નથી, બધા જ માટે. આઈએએસ, આઈપીએસ આ લોકો આ દેશને જન્મમાં લઈ જઈ રહ્યા છે અને એમના પોલિટિકલ માસ્ટર્સ જે કે છે એમને જે સૂઝે છે ક્યાંકથી એમના સોર્સિસ માંથી બહારથી મે બી સમટાઈમ્સ મે બી ફોરેન પાવર્સ એ પ્રમાણે વર્તે છે. અને ઇન્ડિયાઝ ઇકોનોમિક પોલિસીઝ આર નો ઇકોનોમિક પોલિસીઝ. ફોરેન પાવર્સ નથી. આ બી એક બહુ છે ને અત્યારે પેલા ઇન્દિરા ગાંધીને એમાં હતું. અત્યારે મલ્ટીનેશનલ કોર્પોરેશન દે આર ધ ડિસાઇડિંગ પાવર. અમેરિકામાં 7 કંપની છે, ઇન્ડિયામાં 2 કંપની છે. ખાલી ચાઇનાએ અલીબાબાને તોડી નાખ્યું અને પુટિને કેટલાય ઓલિગાર્કને કહીને બારીમાંથી બહાર ફેંકી દીધો, કોઈને ભગાડી મૂક્યો. ઇન્ડિયામાં 2 કંપનીને તોડી નાખ્યું હોય તો 2 દિવસ લાગે, વધારે નહીં લાગે. 24 કલાક. Larger is the weight, better are the chances of your crash landing. એટલે 24 કલાક ગોળ ગાંધીનું સહિયારું કરે છે અને એમાં આ દેશને બરબાદીના રસ્તે લઈ જઈ રહ્યા છે. ને પ્રોબ્લેમ છે કારણ કે તમે જુઓ ને કે ડીજીસીએ 1.5 વર્ષ પહેલા કહ્યું હોય તો ડીજીસીએ આમાં લોકો કહે છે કે મંત્રીનો વાંક છે કે ઇન્ડિગોનો, પણ ડીજીસીએ નું કામ છે. એનું કોઈ વાત જ નથી કરતું. 1.5 વર્ષથી એમાંય ઓફિસર હોય છે. આ બધા ઓફિસરો છે ને જયનાભાઈ અનુભવી છે, પહેલા કામ કર્યું છે, પણ હવે જે કહેવાય કે જે અકબરના 9 રત્નો જેવું છે એટલે એમનું અપબ્રિંગિંગ ખોટું છે. અપબ્રિંગિંગ કરતા હવેના આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ જે આવે છે એમનું અપબ્રિંગિંગ ખોટું છે. શરૂઆતથી જ એમને લાંચ લેવાનું શીખવાડવામાં આવે છે. શરૂઆતથી જ એમને ન્યૂઝ શીખવાડવામાં આવે છે. they bend down 10 places in the body and say they specialize observing their interests. એવું ના હોય. એ વસ્તુ તમને
I have been trained by some of the finest bureaucrats. And અરે એ લોકો અત્યારે એ લોકોએ તમને સ્ટેટમેન્ટ લખવા કે બોલવા માટે તૈયાર નહીં થાય. અત્યારે સૌથી મોટી ગંભીર પરિસ્થિતિ છે કે ખાલી બ્યુરોક્રેટનો વાંક ન હોય, પબ્લિક અને પોલિટિશિયન ઇવન. તમે જો વિચાર કરો કે જે સારા જે પોલિટિશિયન સ્પાઈ નથી એમની સ્પાઈન તૂટી ગઈ છે. તમારી સાથે સંમત છું, કારણ કે એને ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ ડિઝર્વ. તમે જેને લાયક હોય એવી સરકાર તમને મળે. એટલે જો આના પાયામાં છે જતા જતા એનાલિસિસ કરીએ તો આ દેશની બિલકુલ સત્વહીન અને વીર્યહીન પ્રજા એ આના પાયામાં છે. નહીં, આમાં સાચી વાત છે એકદમ આપની. આમાં એ વસ્તુ છે કે અમેરિકામાં પણ જો ઇન્સ્ટિટ્યૂટ સપોર્ટ ના કરે તો પછી કોઈ પણ બ્યુરોક્રેટ છે કે પોલિટિશિયન છે કે પબ્લિક છે કે જે અમેરિકામાં અત્યારે થઈ રહ્યું છે, ઇન્ડિયામાં પહેલાથી જ આમાં તમે જોશો ને તો 10 વર્ષમાં બહુ તમને સિમિલારિટી એટલી બધી જોવા મળશે ને કે ઘણી વાર આશ્ચર્ય થશે કે કોણ કોને ફોલો કરે છે. એટલે જો ઇન્સ્ટિટ્યૂટ તમને સપોર્ટ આપતી હોય તો લોકો એના માટે હિંમત કરે, પણ એમાં એ ના હોય તો પછી એને મીડિયા, અમેરિકામાં થોડા ઘણા મીડિયા છે, ઇન્ડિયામાં મીડિયા ધ્વસ્ત છે. આ બે વસ્તુ અગત્યની છે કે મીડિયા ઇન્ડિયામાં છે જ નહીં. એટલે એ જે છે એ વસ્તુનું બહુ મોટું ગંભીર પરિણામ એ આવ્યું છે કે લોકોને ખબર જ નથી શું થઈ રહ્યું છે. In India, media is either a Godi media or a Pomerian media. એટલે એમાં લોકોને કઈ ખબર જ નથી હોતી. ઘણી વાર તમે ઇકોનોમીની વાત કરતો તો લોકો માગે છે, પણ હું તો મને લોકો માટે જરાય દયા નથી. આ નપુંસકો માગે છે, કારણ કે એમાં હિંમત રહી નથી હવે. એમને એમની પોતાનું સત્વ ખોઈ બેઠા છે, પુરુષત્વ ખોઈ બેઠા છે, પોતાના અંતરાત્મા નામની વસ્તુ નથી, અને એમણે એમની જે સેન્સ ઓફ જજમેન્ટ એનું દિવાળું કાઢ્યું છે. એટલે આ દેશની પ્રજા જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી કશું સુધરે એવું કોઈ શક્યતા નથી. હવે ઘણી વાર તમે જોશો ને કે જે ઓલ્ટરનેટ મીડિયા છે એમાં પણ તમને આશ્ચર્યજનક રીતે ડિસ્કશન મળશે. એ જે કે છેલ્લું આમ જે રહ્યું હતું એ હળવળાવા માંડ્યું છે. એ વસ્તુ અમેરિકામાં છે કે અમેરિકામાં એ થોડા સમય સુધી રહેશે, પછી એ રસ્તે જશે. તો આમાં એક વસ્તુ આપણે ડેમોક્રેસીમાં શીખવી જોઈએ કે અમેરિકામાં ઇન્ડિયા ઇઝ હેડિંગ ટુવર્ડ્સ અ ડિઝાસ્ટર. કારણ કે ઇન્ડિયાએ એક વસ્તુ શીખ્યું છે કે અમેરિકામાં 10 મહિનામાં 20,000 જગ્યાએ લોકોએ સરઘસ કાઢ્યા. મિડ ટર્મ પહેલાના ઇલેક્શનમાં આખું બધું જ ચેન્જ થઈ ગયું. મીડિયા ત્યાં સ્ટ્રોંગ છે, ભલે બધા ખરીદી લીધા હોય CBS ને હાથે, તો બી ઓલ્ટરનેટ મીડિયા સ્ટ્રોંગ છે. અને સૌથી છેલ્લું એ છે કે લોકો આટલી આવી પરિસ્થિતિમાં સરઘસ કાઢે છે. ઘણા મોટા ભાગના જજો જજમેન્ટ આપે છે, ભલે સુપ્રીમ કોર્ટ અગેન્સ્ટ આપે પણ રિપબ્લિક જજો જજમેન્ટ આપે છે. એટલે કે ડેમોક્રેસીમાં પબ્લિક અવેરનેસ, મીડિયા, આ બે વસ્તુ રહેવી જોઈએ. અને લોકોમાં એક જે કહેવાય ને કે બહુ એક હિંમત હોવી જોઈએ. તો મને ગાંધીજી માટે એટલે માન છે કે આ જયારે વગર મીડિયા એમણે આવા લોકોને બ્રિટિશ ટાઈમમાં ઉભા કર્યા, બહુ મોટી વસ્તુ કહેવાય. આજે 2025માં લોકો ઉભા થતા મને લાગતું બીજા રશિયાની સાથેના સંબંધોમાં આપણે ગુમાવવાનું તો કશું નથી. નહીં, કશું ગુમાવવાનું નથી. ગમે તેટલી બફુનરી કરીએ, ગમે તેટલા વાંકા વળીને કોર્નિશ બજાવીએ, ગમે તેટલી જીભથી જોડા સાફ કરી આપીએ પુતિનના, તો પણ આપણે કંઈ ગુમાવવાનું નથી. અને વી હેવ ધી ગો ગેટર્સ લાઈક જયશંકર, who is neither જય nor શંકર. એને ઝેર પીવાનું આવડત નથી, અને જય means victory is not in his blood. He is a defeating bureaucrat. એ તમારા આપણા દેશનું ગીત છે ને, એવું છે. ચાલો, history will judge them in posterity. Thank you very much. ચાલો, હેપી ક્રિસમસ એ પહેલા ના મળે તો બધાને. હજુ વાર છે, પેલા મળવાનું છે આપણે. છટકો નહીં, ડિસેમ્બર આવી ગયો, મળ્યા. ચાલો, નમસ્કાર, શુભરાત્રી. શુભરાત્રી. અને અમદાવાદ આવો તો યાદ કરજો. ચોક્કસ, જરૂર.